નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ જેના દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ વિષય BA પાઠ નંબર 2 જેનો લેક્ચર નંબર 11 જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે ટપાલ સેવાઓની વાત કરતા હતા તો ટપાલ સેવાઓની અંદર ગયા લેક્ચર દરમિયાન આપણે પાર્સલ સેવાઓ, એની અંદર વેલ્યુ પેએબલ પોસ્ટ, ત્યારબાદ સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ, ત્યારબાદ હતું એક્સપ્રેસ પાર્સલ, ત્યારબાદ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવતી બચત સેવાઓ અને પછી રિકરિંગ ડિપોઝિટ યોજના એના વિશેની વાત છે આપણે કરેલી હતી। ત્યાર પછીની 8મી યોજના છે અથવા 8મો મુદ્દો છે એ છે ટાઈમ ડિપોઝિટ। તો પ્રશ્ન એવો પૂછાય, ટાઈમ ડિપોઝિટ વિશે સમજૂતી આપો અથવા માહિતી આપો અથવા સમજાવો। આ પ્રશ્ન પણ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે। ખાસ યાદ રાખજો, આ દરેક મુદ્દાઓની અંદર જે સમયગાળો આપેલો છે, જે મુદ્દાઓની અંદર જે વિગત દર્શાવેલી છે એ વિગત અને સમયગાળો યાદ રાખવો એ જરૂરી છે, એના સિવાય ચાલશે નહીં। તો ટાઈમ ડિપોઝિટ વિશે સમજાવો અથવા માહિતી આપો। 2 માર્કની અંદર પ્રશ્ન અહીંયા આપેલો છે। એવું કીધું છે કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે। બાંધી મુદતની થાપણ એટલે એને કહેવાશે ફિક્સ ડિપોઝિટ। શું કહેવાશે? ફિક્સ ડિપોઝિટ, કે જેને શું કહેવાય? બાંધી મુદતની થાપણ। તો આ બાંધી મુદતની થાપણ જેના વિશેની વાત આપણે 3જા પાઠની અંદર કરવાની છે, પણ આપને ખ્યાલ હોય કે બેંકની અંદર બાંધી મુદતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ રાખવા માટેની સેવા પણ ઉપલબ્ધ છે, કે જેમાં તમે ચોક્કસ રકમ છે એ તમે થાપણ સ્વરૂપે મૂકી શકો અને જેટલા સમય માટે થાપણ સ્વરૂપે મૂકેલી હોય એટલા સમયનું વ્યાજ છે એ બેંક તમને આપતી હોય છે। એ નક્કી કરેલું વ્યાજ જ તમને મળતું હોય, કેટલું વ્યાજ ચોક્કસ મળશે એ પણ અગાઉથી નક્કી હોય છે અને ચોક્કસ સમયગાળા પછી એ વ્યાજની ચૂકવણી બેંક દ્વારા કરવામાં આવતી હોય। એટલે કે પાકતી મુદતે આ ફિક્સ ડિપોઝિટ છે એ તમે 2 વર્ષ માટે મૂકી શકો, 1 વર્ષ માટે મૂકી શકો, 5 વર્ષ માટે મૂકી શકો, 8 વર્ષ માટે મૂકી શકો। અગાઉથી તમારે સમયગાળો નક્કી કરવાનો। હવે બાંધી મુદતની થાપણમાં તમે પૈસા મૂકો એટલે એના માટેનું સર્ટિફિકેટ છે એ તમને અલગથી છે એ આપવામાં આવતું હોય છે અને એ પાકે ત્યારે તમારે સર્ટિફિકેટ જમા કરી અને તમે પૈસા ઉપાડી શકો। જો વચ્ચેથી પૈસા ઉપાડો છો તો ત્યારે તમને પૂરેપૂરું વ્યાજ આપવામાં આવતું નથી। જે ચક્રવૃદ્ધિ વ્યાજ એ બાંધી મુદતની થાપણમાં મળતું હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં મળે, માત્ર સાદા વ્યાજ સાથે રકમ પરત થાય। એના જેવી સેવા એ ટાઈમ ડિપોઝિટની છે। ટાઈમ ડિપોઝિટમાં જો રિકરિંગ ડિપોઝિટ જેવું જ છે। જો અહીં કીધું ટાઈમ ડિપોઝિટ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા 5 વર્ષ માટે શરૂ કરી શકાય। ટાઈમ ડિપોઝિટનો સમયગાળો 1 માર્કમાં પૂછાય કેટલો છે? 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટની સેવા શરૂ કરી શકાય અને એના માટે રૂપિયા 200 અથવા તેના ગુણાંકમાં ગમે એટલી રકમ છે એ મૂકી શકાય। મતલબમાં ગયા લેક્ચરમાં મેં કીધું હતું 200, એના ગુણાંકમાં ગમે એટલી એટલે 200 ગુણ્યા 2 400, 600, 800, 1000, 1200, આ રીતે 200 ના ગુણાંકમાં ગમે એટલી રકમ। આમાં 100 નહીં આવે, 300 નહીં આવે, 500 નહીં આવે, 700 નહીં આવે, 900 નહીં આવે, 1100 નહીં આવે, એમ એકી સંખ્યાને જેટલા આંકડા છે નહીં આવે। 200 ના ગુણાંકમાં ગમે એટલી રકમ તમે છે 1, 2, 3 અથવા 5 વર્ષ માટે મૂકી શકો। હવે કીધું વ્યાજની ગણતરી છે એ દર 3 માસે થાય અને વ્યાજની ચૂકવણી એ વાર્ષિક ધોરણે થાય। મતલબમાં ધ્યાન આપો, તમે ધારો કે 30,000 રૂપિયા છે એ ટાઈમ ડિપોઝિટ માટે 1 વર્ષ માટે મૂક્યા છે। કેટલા વર્ષ માટે? 1 વર્ષ માટે। હવે બાંધી મુદતની થાપણમાં 1 વર્ષ માટે મૂકો ને
તો 1 વર્ષ પૂરું થાય ત્યારે જ તમને પરત થાય. જ્યારે અહીંયા જો કીધું દર 3 માસે વ્યાજની ગણતરી થાય અને વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે, ધારો કે આના ઉપર 10% વ્યાજ ગણાય તો પહેલા 3 માસનું વ્યાજ ગણાશે 10%, એટલે 300 રૂપિયા આવ્યું. તો 30,000 ને બીજા 300 એટલે 30,300 રૂપિયા થઈ ગયા. હવે પાછું 3 માસે વ્યાજ ગણાય એટલે 10% ગણાય તો ત્યારે 303 રૂપિયા આવશે. તો મતલબમાં હવે 30,303 રૂપિયા થઈ ગયા. પાછું 10% વ્યાજ ગણાય એટલે તો આ મૂળ રકમ પછી જે વ્યાજ ઉમેરાય છે એ વ્યાજ ઉમેરાય એના ઉપર પાછું વ્યાજ ગણાતું જાય. એટલે વ્યાજ દર 3 માસે ગણાય. દર 3 માસે વ્યાજ ગણાય એટલે ફિક્સ ડિપોઝિટ જો 1 માસ માટે 1 વર્ષ માટે મૂકેલી હોય તો 1 વર્ષમાં ટાઈમ ડિપોઝિટમાં 4 વખત વ્યાજની ગણતરી થાય. કેટલા વર્ષની અંદર? 1 વર્ષમાં. અને તમને પરત ક્યારે થાય? તો કે જ્યારે તમે 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ મૂકી હોય તો 1 વર્ષ પૂરું થાય એટલે તમારા પૈસા અને વ્યાજ એ બધું પરત થાય. હવે 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ મૂકી હોય તો એમાં પણ વ્યાજ તો દર 3 માસે જ ગણાય. તો અહીંયા 4 વખત ગણાવું તો 2 વર્ષનું હશે તો કેટલી વખત ગણાશે? 8 વખત વ્યાજ ગણાય. જે 8 વખત વ્યાજ ગણાય છે એમાં 4 વખત વ્યાજ ગણાઈ જાય. જો કીધું કે ચૂકવણી વાર્ષિક ધોરણે થાય, એ 4 વખત વ્યાજ ગણાય જાય એટલે વર્ષ પૂરું થાય ત્યારે તમારે વ્યાજ પાછું જોઈતું હોય તો મળી જાય. જો 2 વર્ષનું હોય તો, અને ન જોઈતું હોય તો 2 વર્ષ પૂરા થાય ત્યારે જોઈતું હોય તો મળે. એટલે કીધું છે કે દર 3 માસે વ્યાજની ગણતરી થાય અને ચૂકવણી વ્યાજની ચૂકવણી કીધી છે એ વાર્ષિક ધોરણે એટલે દર વર્ષે એક જ વખત થાય. આગળ કીધું છે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. જેમ આપણા બેંકના ખાતા હોય એ ઘણી વખત આપણી જરૂરિયાત હોય ત્યારે આપણે એક જગ્યાએથી બીજી બેંકની અંદર ટ્રાન્સફર કરતા હોય આપણી સરળતા માટે થઈ. એવી જ રીતે પોસ્ટ ઓફિસમાં પણ જ્યારે તમારે જરૂર હોય ત્યારે આ ખાતું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ફેરબદલી કરી શકો. અને આગળ કીધું છે કે આવું ખાતું ખોલાવ્યા પછી એ પાકે એ પહેલા ગમે ત્યારે બંધ પણ કરી શકાય. અચાનક તમારે જરૂરિયાત હોય તો તમે બંધ કરી શકો, તમને વ્યાજ સાથે પરત થઈ જાય. ફિક્સ ડિપોઝિટમાં કેવું હોય કે અધવચ્ચેથી બંધ કરો તો વ્યાજ નહીં આવે, આવું બની શકે. જ્યારે અહીંયા તો કે પાકે એ પહેલા તમે ગમે ત્યારે બંધ કરાવી શકો છો. આ છે ટાઈમ ડિપોઝિટ. તો રિકરિંગ ડિપોઝિટ ત્યાર પછીનો મુદ્દો હતો ટાઈમ ડિપોઝિટ. હવે ટાઈમ ડિપોઝિટની અંદર ફરી એકવાર જોઈએ, બાંધી મુદતની થાપણની જેવું જ ખાતું છે. સમયગાળો 1, 2, 3 અથવા 5 વર્ષ માટે છે. રકમ કેટલી જમા કરવાની? તો 200 અથવા તેના ગુણાંકમાં ગમે એટલી રકમ. વ્યાજની ગણતરી દર 3 માસે થાય. જ્યારે ચૂકવણી વ્યાજની છે એ વાર્ષિક ધોરણે દર વર્ષે એક વખત વ્યાજ ચૂકવાય. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય. અને આવું ખાતું ખોલાવ્યા પછી એટલે કે ટાઈમ ડિપોઝિટનું એકાઉન્ટ શરૂ કર્યા પછી ગમે ત્યારે તમે એને બંધ કરી શકો છો. ત્યાર પછીનો બીજો મુદ્દો આપેલો છે રાષ્ટ્રીય બચત પત્ર. આપણે 2 બચત પત્ર આવ્યા હતા. એક રાષ્ટ્રીય બચત પત્ર હતા અને બીજા કિસાન વિકાસ પત્ર હતા. તો આ મુદ્દો છે 9મો, રાષ્ટ્રીય બચત પત્રો વિશે માહિતી આપો. એ પણ 2 માર્કની અંદર તમને પૂછાઈ શકે. તો રાષ્ટ્રીય બચત પત્રોની માહિતી આપી. રાષ્ટ્રીય બચત પત્રના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે આ બચત પત્ર ખરીદવાના હોય. ઉદાહરણ તરીકે એક બચત પત્રની કિંમત ધારો કે 900 રૂપિયા હોય તો તમારે 10 બચત પત્ર લેવા હોય તો તમારે 10 ગુણ્યા 900 એટલે 9000 રૂપિયા તમારે આપો એટલે તમને કેટલા બચત પત્ર મળી જાય? 10. તો બચત પત્રની કિંમત નક્કી 900 રૂપિયા છે. એટલે કીધું છે કે જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ એટલે સરકારે જેટલી રકમ નક્કી કરી હોય 900 રૂપિયા તો એના આપી અને તમે બચત પત્ર લઈ શકો. આવા બચત પત્રનો સમયગાળો કેટલા વર્ષનો હોય? તો 5 અથવા 10 વર્ષનો સમયગાળો હોય. તો રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષનો સમયગાળો છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે કે તમને આ બચત પત્ર ઉપર કેટલું વ્યાજ મળશે એની માહિતી તમને અગાઉથી આપી દીધી હોય. કીધું હોય કે દર વર્ષે એક બચત પત્ર ઉપર 10% વ્યાજ મળે તો દર વર્ષે એક બચત પત્ર ઉપર 90 રૂપિયા વ્યાજ આવ્યું. તો આ 90 રૂપિયા વ્યાજ છે એ તમને મળે. દર વર્ષનું હોય
તો ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે. તો હવે કીધું છે 5 વર્ષ ને 10 વર્ષના સમયગાળાનો હોય. જો 5 વર્ષ માટેનું બચત પત્ર હોય તો 450 રૂપિયા એક બચત પત્રમાંથી આવક થાય. અને જો બચત પત્ર 10 વર્ષનું હોય તો એક બચત પત્રમાં તમે રોકાણ કરો એટલે તમને 900 રૂપિયાની આવક થાય. તો તમારું બચત પત્ર હતું 900 રૂપિયાનું અને બીજું વ્યાજ એવું 900 રૂપિયા, એટલે હવે કેટલાનું થઈ ગયું? 1800 નું. તમે જ્યારે પરત કરો, બચત પત્ર પરત કરો, એ પાકતી મુદતે પરત થાય, એટલે કે એનો સમયગાળો પૂરો થાય એટલે તમારે પરત કરવાના. જ્યારે બચત પત્ર તમે પરત કરો ત્યારે 900 ની બદલે કેટલા આવશે? 1800. કેમ? આ 900 રૂપિયા શું છે? વ્યાજ. એ સરકારે નક્કી કર્યું. મેં અહીંયા ઉદાહરણ લખેલું છે કે આવું હોય. એટલે વ્યાજના દરની માહિતી અગાઉથી આપે. આવા બચત પત્રનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે જરૂરી પ્રક્રિયા, જેવી રીતે તમે લેવા માટે પ્રક્રિયા કરી હતી એવી જ રીતે તમારે પૈસા છે એ પરત મેળવવા માટે પ્રક્રિયા કરવાની. અને અહીંયા જો મહત્વનો મુદ્દો આપ્યો, કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતા એટલે પાકતી તારીખે જેટલી રકમ તમને મળવા પાત્ર છે એને કહેવાય પરિપક્વતાનો સમય. આ પરિપક્વતાની રકમ મેળવી શકાય. હવે પ્રશ્ન થાય, અહીંયા કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી કેમ? અત્યાર સુધી આપણે જોયું ને, ધારો કે રિકરિંગ ડિપોઝિટ યોજના જોઈ, ટાઈમ ડિપોઝિટ યોજના જોઈ, બચત ખાતું ખોલતું હોય તો સેવિંગ્સ એકાઉન્ટ છે એના વિશેની વાત કરી હોય. તો આ બધું છે ને એ ખાતાઓ છે. શું છે? ખાતું. ટાઈમ ડિપોઝિટનું એ ખાતું છે, સેવિંગ્સ એકાઉન્ટ એ ખાતું છે. તો ખાતું જે શાખામાં તમે ખોલાવો ને તો તમારે ડોક્યુમેન્ટ એ જ શાખામાં હોય, તમારે બંધ કરાવવા માટે ત્યાં જ જવું પડે. જ્યારે રાષ્ટ્રીય બચત પત્ર છે ને એ તરલતા છે. તરલતા મતલબ તો કે એ માત્ર ને માત્ર એક રસીદ છે. ધારો કે GHI નામના કોઈ વ્યક્તિએ 10 રાષ્ટ્રીય બચત પત્ર ખરીદેલા છે. હવે 10 રાષ્ટ્રીય બચત પત્ર ખરીદા છે, એમાંથી 3 રાષ્ટ્રીય બચત પત્ર ભૂલથી રસ્તાની અંદર પડી ગયા અને XYZ નામના વ્યક્તિને 3 બચત પત્ર મળી ગયા, રાષ્ટ્રીય બચત પત્ર. તો હવે GHI નામનો વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં જઈને કોઈ એવી ફરિયાદ ન કરી શકે, મારા 3 બચત પત્ર પડી ગયા છે તો હવે મને એની જગ્યાએ નવા આપો. પૈસા જેવું છે, તમારા 10,000 રૂપિયા છે કે રસ્તામાં પડી ગયા, 10,000 રૂપિયા જેને મળે એ વાપરી શકે. એવી જ રીતે રાષ્ટ્રીય બચત પત્રની રસીદ જેને મળે એ વ્યક્તિ રાષ્ટ્રીય બચત પત્ર પરિપક્વ થાય એટલે વટાવી શકે. જેની પાસે રસીદ હોય એ એનો માલિક ગણે. તો કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જાઓ ત્યાં જઈને તમારે એ બચત પત્ર જમા કરવાનું, એટલે તમારી જે નક્કી કરેલ રકમ બચત પત્રમાં ફિક્સ જ હોય, વ્યાજનો દર આટલો છે ને આટલા સમય આ પાકશે, આ ફિક્સ જ છે, એટલે એટલી રકમ તમને પરત આપી દેવામાં આવે. પછી ABC નામનો વ્યક્તિ લઈને ગયો હોય, GHI નામનો વ્યક્તિ લઈને ગયો હોય કે XYZ નામનો વ્યક્તિ લઈને ગયો, એની હારે લેવા દેવા નથી. જેની પાસે રસીદ છે એ બચત પત્રનો માલિક ગણાય. એટલે આ બધા પત્રકો છે, તમારી પાસે રસીદ હોય, રસીદ જમા કરાવો એટલે કોઈ પણ પોસ્ટ ઓફિસ આપી દે. પોસ્ટ ઓફિસ દરેક છે એ ભારત સરકારની માલિકીની છે. તો ભારત સરકારની માલિકીની કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તમે એની રકમ લઈ શકો. જ્યારે ખાતું છે એની ડિટેલ તમારે ચોક્કસ જગ્યાએ જ હોય, ત્યાં જ તમારે જવું પડે. ભલે ભારત સરકારની માલિકીની પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું છે, પણ તમારા જે ડોક્યુમેન્ટ છે એ બધા જે શાખામાં તમે એકાઉન્ટ ઓપન કરેલું હોય ત્યાં હોય, એટલે તમારે બંધ કરાવવા માટે પણ ત્યાં જવું પડે. તમારી મહત્વની પ્રોસેસ જેમ કે ATM કાર્ડ છે, ચેકબુક છે, પાસબુક છે, એ બધા માટે પણ તમારે ત્યાં જ જવું પડે. જ્યારે આ પત્રકો છે એ આખા ભારતની દરેક પોસ્ટ ઓફિસમાં માન્ય, તમે ગમે તે પોસ્ટ ઓફિસની અંદર જઈ અને એને વટાવી શકો છો અને પરિપક્વતાની રકમ લઈ શકો. એટલે ખાસ યાદ રાખજો, જ્યાં આવા બચત પત્ર હોય એ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તમે પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. તો આ છે રાષ્ટ્રીય બચત પત્ર કે જે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ માટે ખરીદવાના હોય. બીજું કીધું છે એનો સમયગાળો આપ્યો છે 5 વર્ષ અથવા 10 વર્ષનો રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો. આવા બચત પત્ર એવું કીધું છે કે ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દે અને 5 અથવા 10 વર્ષનો સમયગાળો, 5 વર્ષનો સમયગાળો હોય 5 વર્ષ પૂરા થાય ત્યારે, 10 વર્ષનો સમયગાળો હોય તો 10 વર્ષ પૂરા થાય ત્યારે તમારી નક્કી કરેલી પ્રક્રિયા, જરૂરી પ્રક્રિયા પૂરી કરી અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી આ બચત પત્રની પરિપક્વતાની રકમ છે તમે મેળવી શકો છો. તો રાષ્ટ્રીય બચત પત્રો વિશેની માહિતી પણ 2 માર્કમાં પૂછાય. તો આમ 2 મુદ્દા અહીં જોયા, ટાઈમ ડિપોઝિટ અને રાષ્ટ્રીય બચત પત્ર.
ત્યાર પછીનો મુદ્દો છે કિસાન વિકાસ પત્ર. આ મુદ્દો છે 10મો. પ્રશ્ન પૂછાય કિસાન વિકાસ પત્ર વિશે માહિતી આપો. આ પ્રશ્ન પણ 2 માર્કની અંદર પૂછાય. કિસાન વિકાસ પત્ર વિશેની માહિતી આપો. આ પ્રશ્ન પણ 2 માર્કની અંદર પૂછાઈ શકે. તો એમાં કીધું છે અહીંયા જો વિકાસ પત્ર છે, કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી જે રકમ છે એને 100 માસ એટલે 8 વર્ષ અને 4 મહિના 4 માસ, ત્યાર પછી વ્યાજ સહિત 2 ગણી રકમ કરી અને ચૂકવવામાં આવે છે. તો હવે અહીંયા આપ્યું છે કિસાન વિકાસ પત્ર. તો એવો પ્રશ્ન ઘણાને સર્જાતો હોય કે કિસાન વિકાસ પત્ર માત્ર ખેડૂતો જ ખરીદી શકે? તો નહીં. રાષ્ટ્રીય બચત પત્ર છે ને એ જે વ્યક્તિ ખરીદે એટલે સરકારને થાય આવક. આ સરકારને જે આવક થઈ ને એ આવક સરકારી કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે. સરકારના જે કાર્યો છે ને પાર પાડવા માટે એ રાષ્ટ્રીય બચત પત્ર બહાર પાડે અને રાષ્ટ્રીય બચત પત્ર દ્વારા જે આવક થાય છે એ સરકારી કાર્યો માટે ઉપયોગમાં લેવાય. એ જ રીતે કિસાન વિકાસ પત્ર છે ને એ માત્ર ખેડૂતો જ નહીં, કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે. અને કિસાન વિકાસ પત્રમાંથી જે આવક થઈ ને, કિસાન વિકાસ પત્રમાંથી જે આવક થઈ એ આવક માત્ર ખેડૂતો માટે અથવા ખેતી માટે ઉપયોગમાં લેવાય. શેના માટે ઉપયોગમાં લેવાય? ખેડૂતો માટે અથવા ખેતી માટે ઉપયોગમાં લેવાય. એટલે એને નામ આપ્યું છે કિસાન વિકાસ પત્ર. ખેડૂતોના વિકાસ માટે કે ખેડૂતોને ઉપયોગી થવા માટે જે વિકાસ પત્ર બહાર પાડેલા છે એ છે કિસાન વિકાસ પત્ર. તો કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે જે રકમ રોકેલી છે એ રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 માસ પછી વ્યાજ સહિત 2 ગણી કરી અને ચૂકવી દેવામાં આવે. કિસાન વિકાસ પત્રમાં ચોક્કસ રકમ માટે જ કિસાન વિકાસ પત્ર મળી શકે. જેમ રાષ્ટ્રીય બચત પત્ર કેમ હતું 900 રૂપિયાનું એક હતું, એવી રીતે ધારો કે આનો ભાવ છે 4000 રૂપિયા, 4000 રૂપિયાનું એક કિસાન વિકાસ પત્ર હોય અને પાક્યા તારીખે એ પાકવાનો સમયગાળો નક્કી જ હોય. કેટલો? તો કે 100 માસ. આ પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી અને આ પણ વિકાસ પત્ર છે. એટલે અહીંયા જો પાછો શબ્દ આપ્યો છે, કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. ફરી એકવાર પાછો એનો એ જ વાત કે આ પણ એક માત્ર ને માત્ર રસીદ છે. તમે પૈસા ભર્યા છે એની રસીદ છે, એ પણ તરલતા વાળી છે. મતલબમાં જેમ તમે પૈસા કોઈના આપણા પૈસા ખોવાઈ જાય અને એ પૈસા જેને મળે એ વ્યક્તિ વપરાશ કરી શકે, એવી જ રીતે આમાં પણ તરલતા છે. આપણી રસીદ ખોવાઈ જાય, જે વ્યક્તિને રસીદ મળે એ પાક્યા તારીખે ત્યાં જઈ રસીદ જમા કરી અને પૈસા મેળવી શકે છે. એટલે કીધું છે કે પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ છે એ મેળવી શકાય છે. આ તમારો પ્રશ્ન પણ છે, 1 માર્કની અંદર પણ પૂછાય. કિસાન વિકાસ પત્રનો સમયગાળો કેટલો? તો 8 વર્ષ અને 4 માસ અથવા 100 માસ, 2 માંથી ગમે તે એક. અને બીજું, કિસાન વિકાસ પત્રમાં પાક્યા તારીખે કેટલી રકમ વ્યાજ સહિત 2 ગણી કયા વિકાસ પત્રની અંદર પાક્યા તારીખે રકમને મૂળ રકમને 2 ગણી કરી અને ચૂકવવામાં આવે છે? તો કિસાન વિકાસ પત્ર. અથવા એવો પ્રશ્ન પૂછાય, કિસાન વિકાસ પત્રમાં પાક્યા તારીખે મૂળ રકમને કેટલા ગણી કરી અને ચૂકવવામાં આવે છે? તો 2 ગણી કરી અને ચૂકવવામાં આવે છે. તો આ કિસાન વિકાસ પત્ર વિશેની માહિતી એ પણ 2 માર્કમાં પૂછાય. ત્યાર પછીનો પ્રશ્ન છે જાહેર ભવિષ્ય નિધિ. તમને આ પ્રશ્ન પૂછાય તો એ પણ લખી દઉં છું. આ આપણો 11મો મુદ્દો છે, જાહેર ભવિષ્ય નિધિ. અથવા પ્રશ્ન બીજો એવો પૂછાય, પ્રોવિડન્ટ ફંડ વિશે સમજૂતી આપો. આ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાય. કેટલા માર્કમાં પૂછાશે? 3 માર્કમાં.
જાહેર ભવિષ્ય નિધિ અથવા પ્રોવિડન્ટ ફંડ વિશે સમજૂતી આપો 3 માર્કની અંદર. એને કહેવાશે જાહેર ભવિષ્ય નિધિ, પીપીએફ. પીપીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. પબ્લિક એટલે જાહેર, ભવિષ્ય નિધિ એટલે પ્રોવિડન્ટ ફંડ. તો આ જાહેર ભવિષ્ય નિધિ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેના વિશેની સમજૂતીમાં એવું કીધું છે. 3 માર્કની અંદર આ પૂછાય એવો પ્રશ્ન છે. મોટા ભાગે તમને આ પ્રશ્ન પૂછાય તો પ્રોવિડન્ટ ફંડ વિશે સમજાવો એવું જ પૂછે. શા માટે? જાહેર ભવિષ્ય નિધિથી તમે લખી નાખો. પ્રોવિડન્ટ ફંડ વિશે પૂછે તો મતલબમાં જાહેર ભવિષ્ય નિધિ જ થતું હોય, પણ એ ફેરવીને પૂછવામાં આવે એટલે આપને યાદ હોતું નથી. તો કીધું છે કે જાહેર ભવિષ્ય નિધિ વિશે સમજાવો. તો અહીંયા કીધું છે જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીઓ છે જે કારખાનામાં, કંપનીઓની અંદર કામ કરતા હોય, એના પગારમાંથી પીએફ કપાતું હોય, આવું તમે જાતે જ સાંભળેલું હોય. તો આ પીએફ કપાવવું એટલે શું? તો તમારા કંપની કે ધંધાકીય એકમ, પછી એ કારખાનું હોય કે કોઈ ખાતું હોય સામાન્ય એવું, કે પછી કોઈ કંપની હોય, તો એ કંપનીએ જાહેર ભવિષ્ય નિધિ ખાતું, એકાઉન્ટ છે એ દરેક કર્મચારીના માટે એ કંપનીએ સરકાર પાસે, ગવર્મેન્ટ ઓફિસની અંદર ખોલાવેલું હોય કે પછી પોસ્ટ ઓફિસની અંદર ખોલાવેલું હોય. તમારા પૈસા છે એ જાહેર ભવિષ્ય નિધિની અંદર દર મહિને કીધું કે ભાઈ 5%, તમારા પગારમાંથી 10%, તો 50,000નો પગાર હોય તો એમાં 10% એટલે 5,000 રૂપિયા છે દર મહિને શેમાં જાય? જાહેર ભવિષ્ય નિધિમાં, પ્રોવિડન્ટ ફંડની અંદર રોકાણ થાય. હવે 15 વર્ષ સુધી તમે નોકરી કરો, 20 વર્ષ સુધી નોકરી કરો, 25 વર્ષ સુધી નોકરી કરો, તો તમે જ્યાં સુધી નોકરી કરો છો ત્યાં સુધી એ રકમ ભેગી થાય. અને આ બીજો એક પ્રશ્ન સર્જાય કે જાહેર ભવિષ્ય નિધિમાં આપણે સરકારને આ રોકાણ કરીને આપીએ છીએ તો સરકાર એ પૈસામાં વધારો કરી આપે છે, વ્યાજ આપે છે. કઈ રીતે? તો ખાતા દ્વારા કે કંપની દ્વારા જે પૈસા પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવામાં આવે એ પૈસા સરકાર પાસે જાય અને સરકાર એ પૈસાનો ઉપયોગ એ સરકારી જામીનગીરીની અંદર કરે. સરકારી જામીનગીરી, જામીનગીરીને કહેવાશે બીજું મિલકત. સરકારી મિલકત, ધારો કે પુલ બનાવવાના હોય, કોઈ સરકારી કંપનીનું નિર્માણ કરવાનું હોય, કોઈ ઓવરબ્રિજનું નિર્માણ કરવાનું હોય, રસ્તાઓનું નિર્માણ કરવાનું હોય, કોઈ યોજના બહાર પાડવાની હોય, તો આ બધી જ બાબતો છે ને સરકારી જામીનગીરી કહેવાય, સરકારી મિલકત કહેવાય. એટલે તમે જે પૈસા આપો છો ને સરકારી મિલકતમાં રોકાણ કરે, અને રોકાણ કરેની ઉપજમાંથી એને તો લાભ મળવાનો છે સરકારને, એટલે એમાંથી તમારા જે રોકાણ કરેલું પીએફ છે ને એના ઉપર તમારા લાભ સ્વરૂપે એ વ્યાજ ચૂકવે. એટલે તમે 15 વર્ષ સુધી જે જાહેર ભવિષ્ય નિધિની અંદર રોકાણ કરો ને એમાં વધારો થઈને તમને એ પૈસા પરત મળે છે. એટલે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ આવું ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત તમને આપેલી છે 15 વર્ષની. તમે કોઈ કારખાનામાં કામ કરતા હોય 5 વર્ષ પછી ત્યાં જવાનું બંધ કરી દો, કંપનીની અંદર કામ કરતા હોય 5 વર્ષ પછી કંપનીમાં જવાનું બંધ કરી દો, તો તમને પૈસા 15 વર્ષ સુધી મળશે નહીં એવું નથી. તમે એ નોકરી છોડો છો, કંપની છોડો છો, કારખાનું છોડો છો, એટલે અધ વચ્ચેથી તમને તમારા આ પ્રોવિડન્ટ ફંડના પૈસા જે કંપનીના આધારે રોકાણ કરવામાં આવ્યા હતી તમને વ્યાજ સાથે પરત મળી જાય. પણ તમે એક વ્યક્તિ તરીકે રોકાણ કરો છો તો ત્યારે એની મુદત કેટલા વર્ષની હોય? 15 વર્ષની. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા રૂપિયા 500 ભરી શકાય. મતલબમાં આખા વર્ષના તમે વધુમાં વધુ કેટલા ભરી શકો? ઓછામાં ઓછા કેટલા ભરી શકો? 500. વધુમાં વધુ તમે 5 લાખ ભરશો ને તો પણ ચાલશે, પણ ઓછામાં ઓછા 500 રૂપિયા તો તમારે ભરવા જ પડે. આ ખાતું ખોલાવો એટલે દર વર્ષે 500 રૂપિયા ભરવાના, ઓછામાં ઓછા. એનાથી ઓછા ન ચાલે, વધુમાં વધુ ગમે એટલા. આ ખાતું 15 વર્ષ સુધી ચાલે. પછી 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર, પ્રવર્તમાન નિયમ એટલે આજે તમે ખાતું ખોલાવેલું હોય તો આજથી 15 વર્ષ પછી જે નિયમ ચાલતો હોય ને એ પ્રવર્તમાન નિયમ કહેવાય. તમે અત્યારે ધારો કે 15 વર્ષ પહેલા ખાતું ખોલાવ્યું હોય ને પછી અત્યારે તમારા ખાતાની પ્રોસેસ કરવાની તો અત્યારના નિયમ એ પ્રવર્તમાન નિયમ કહેવાય. એવી જ રીતે આજે ખાતું ખોલાત 15 વર્ષ પછી જે નિયમ લાગુ પડતો હોય એ ત્યારના સમયનો પ્રવર્તમાન નિયમ હોય. એ અનુસાર વધારે 5 વર્ષ માટે એ ગમે એટલી વખત એની મુદત લંબાવી શકાય.
15 વર્ષ પૂરા થયા એટલે 5 વર્ષ પાછા વધારી દો, 20 પાછા 5 વર્ષ વધારી દો, 25 પાછા વધારી દો, 30 પાછા વધારી દો, 35, એ રીતે 15 વર્ષનો પહેલો સમયગાળો એટલે કે પહેલી ટર્મનો સમયગાળો 15 વર્ષ. તમારીની મુદત વધારવી હોય 15 વર્ષ પૂરા થાય પછી પાછી કેટલી વધારી શકાય? 5 વર્ષ. 20 વર્ષ પૂરા થાય પછી પાછી કેટલી વધારી શકાય? 5 વર્ષ. એટલે 5 વર્ષ એમ ગમે એટલી વખત તમારે વધારવી હોય તો તમે વધારી શકો છો. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી. યાદ રાખજો, કંપની કે કારખાના દ્વારા ખાતું ખોલવામાં આવ્યું હોય તો જ્યારે કર્મચારી એ પગાર મેળવતો બંધ થાય, કંપનીની અંદર જતો બંધ થાય એટલે એના પૈસા તમને પરત મળી જાય. પણ 15 વર્ષ પહેલા વ્યક્તિગત રીતે તમે ખાતું ખોલાવેલું હોય તો એ તમે બંધ કરાવી શકો નહીં. અને આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવા પાત્ર છે. આપણે અહીં ધ્યાનમાં લઈએ તો હવે હાલની અંદર 2019 ની અંદર જે નવું બજેટ જે ભાજપ સરકારે છે એ નક્કી કર્યું, એ બજેટ અનુસાર 10 લાખ રૂપિયા સુધીની આવકને એ સરકારે કર મુક્ત આવક જાહેર કરેલી છે. કેટલી આવક? 10 લાખ રૂપિયા સુધીની આવક કે જેને સરકારે કર મુક્ત આવક છે એ જાહેર કરેલી છે. મતલબમાં તમે 10 લાખ સુધીની આવક છે ધરાવતા હોય તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. પણ ક્યારે? એમાંય સંજોગ છે 5 લાખની આવક જ તમારી ફ્રી રહેવી જોઈએ. બાકીના 10 લાખમાંથી 5 લાખની આવક છે એ તમારી કોઈ પણ મિલકતની અંદર રોકાણ થયેલી હોવી જોઈએ. જો મિલકતમાં રોકાણ થઈ જાય તો આ 5 લાખ જ વૈધા આવે. ચોખ્ખી આવક તમારી કેટલી વધી? 5 લાખ. તો આ 5 લાખ ઉપર ટેક્સ ભરવાનું નહીં. તો એવું કીધું છે તમારી આવક ધારો કે 20 લાખ રૂપિયા છે વર્ષની, એક વર્ષની આવક કેટલી? 20 લાખ રૂપિયા. આ 20 લાખ રૂપિયામાંથી તમે 5 લાખ રૂપિયા સુધીની કોઈ મિલકત ખરીદી તો 5 લાખ સુધીની મિલકત ખરીદો ત્યાં સુધી વાંધો નથી. એક જ વર્ષની અંદર તમે 10 લાખની મિલકત ખરીદો ને તો તમારે 5 લાખ જ બાદ થાય. બાકીના 10 લાખની મિલકતમાં 5 લાખ જે ગયા ને એનો ટેક્સ તમારે ભરવાનો હોય. એટલે 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ તમે મિલકતની અંદર કરી શકો. હવે તો હજી 15 લાખ વધ્યા તો 15 લાખ રૂપિયા છે એના ઉપર તો તમારે ટેક્સ ભરવો પડશે. તો ન ભરવો હોય તો એ 15 લાખમાંથી 10 લાખ રૂપિયા તમે શેમાં ઉમેરી દો? પ્રોવિડન્ટ ફંડમાં, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરી દો. તો આ કર મુક્ત આવક થઈ જાય. હવે તમારી વૈધી ચોખ્ખી આવક કેટલી? 5 લાખ રૂપિયા. આમાં તમારે ટેક્સ ભરવાનો નથી. એટલે કીધું છે કે આ ખાતામાં ભરેલી રકમ જ્યારે આવકવેરાની ગણતરી થાય એટલે કે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય ત્યારે એમાંથી બાદ મળવા પાત્ર છે, આવકમાંથી બાદ મળવા પાત્ર છે. અને જો કીધું કે જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલો જે વારસદાર છે કે જેનું નામ લખાવેલું છે એ વારસદારને આ રકમ મળી શકે છે. એટલે કીધું કે ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળવા પાત્ર હોય છે. તો આ જાહેર ભવિષ્ય નિધિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે એટલે એક વર્ષના ઓછામાં ઓછા કેટલા રોકાણ કરવાના? 500 રૂપિયા, વધુમાં વધુ ગમે એટલા. આ ખાતું 15 વર્ષ સુધી ચલાવવાનું. 15 વર્ષ પછી તમારે પૈસા ઉપાડવા હોય તો ઉપાડી શકો. ન ઉપાડવા માંગતા એનો હજી તમારે મુદત લંબાવવી હોય, વધારવી હોય તો પ્રવર્તમાન નિયમ અનુસાર એટલે કે 15 વર્ષ પછી જે નિયમ હોય એ નિયમના આધારે તમે વધારે 5 વર્ષ માટે ગમે એટલી વખત આ ખાતું લંબાવી શકો. 5, 5, 5 એ રીતે. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી. અને મહત્વનો મુદ્દો આવ્યો, આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવા પાત્ર છે. અને જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. તો આજના આ 4 મુદ્દા ટાઈમ ડિપોઝિટ છે, ત્યાર પછીનો રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્ર અને જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પ્રોવિડન્ટ ફંડ, એ 4 મુદ્દાની વાત આપણે આજના લેક્ચરની અંદર કરી. હવે અહીંયા પછીના જે મુદ્દાઓ છે એની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. હવે આપણે 4 મુદ્દાઓ બાકી છે, જેમાં એક ટાઈમ ડિપોઝિટ છે, એક સમય આધારિત થાપણો છે, એક પોસ્ટલ વીમો છે, એક મની ઓર્ડર છે અને પોસ્ટ ઓફિસની એટલે કે ટપાલ ખાતાની જે અન્ય આનુષંગિક સેવાઓ એટલે કે અન્ય વધારાની સેવાઓ જે પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે એના વિશેની વાત બાકી છે, જે હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર એ સલામત હશે. આપ
આપના પરિવારની અને આપની કાળજી રાખશો. આ કોરોનાના સમય વચ્ચે આપનું સૌનું ધ્યાન રાખશો એવી આશા સાથે ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. ધન્યવાદ.